શ્યામકુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપણે જાણીશું કે એક વિશાળ હોટ એર બલૂન કોઈપણ એન્જિન વગર આકાશમાં કેવી રીતે ઉડે છે। શું તમે જાણો છો કે આની પાછળ વિજ્ઞાનનો કયો નિયમ કામ કરે છે? હોટ એર બલૂનનું આકાશમાં તરવું એ વિજ્ઞાનના એક ખૂબ જ સરળ પણ પાયાના સિદ્ધાંત પર આધારિત છે। મુખ્યત્વે આ પ્રક્રિયા ગરમી, દબાણ અને ઘનતાના સમન્વયથી કામ કરે છે। હોટ એર બલૂન હવામાં કેવી રીતે ઉડે છે તે સમજવા માટે આપણે ભૌતિક વિજ્ઞાનના આર્કિમિડીઝના સિદ્ધાંત અને હવાના ગુણધર્મોને વિગતવાર સમજવા પડશે। મૂળભૂત વિજ્ઞાન, હવા અને ઘનતા। બલૂન ઉડવા પાછળનું સૌથી મોટું કારણ હવાના તાપમાનમાં થતો ફેરફાર છે। વિજ્ઞાનનો નિયમ છે કે જ્યારે કોઈ પદાર્થ, વાયુ અથવા પ્રવાહી, ગરમ થાય છે, ત્યારે તેના અણુઓ એકબીજાથી દૂર જાય છે। આનાથી તે પદાર્થ ફેલાય છે અને તેની ઘનતા ડેન્સિટી ઓછી થાય છે। ગરમ હવા ઠંડી હવા કરતાં વજનમાં હલકી હોય છે। જ્યારે બલૂનની અંદરની હવાને ગરમ કરવામાં આવે છે, ત્યારે તે બહારની આસપાસની ઠંડી હવા કરતાં હલકી બની જાય છે, જેના કારણે બલૂન ઉપરની તરફ ગતિ કરવા લાગે છે। આર્કિમિડીઝનો સિદ્ધાંત આર્કિમિડીઝ પ્રિન્સિપલ। હોટ એર બલૂન આર્કિમિડીઝના પ્લાવકતા બોયન્સી ના સિદ્ધાંત પર કાર્ય કરે છે। આ સિદ્ધાંત મુજબ, જ્યારે કોઈ વસ્તુને પ્રવાહી કે વાયુમાં ડૂબાડવામાં આવે છે, ત્યારે તેના પર ઉપરની તરફ એક બળ લાગે છે જેને બુયન્ટ ફોર્સ કહેવામાં આવે છે। આ બળ તે વસ્તુ દ્વારા વિસ્થાપિત ખસેડવામાં આવેલી હવાના વજન જેટલું હોય છે। જો બલૂન દ્વારા ખસેડવામાં આવેલી હવા તેના કુલ વજન, બલૂન વત્તા અંદરની હવા વત્તા ટોપલી, કરતાં વધારે હોય, તો બલૂન હવામાં ઉપર ઉઠશે। હોટ એર બલૂનના મુખ્ય ભાગો। હોટ એર બલૂન કેવી રીતે કાર્ય કરે છે તે સમજવા માટે તેના 3 મુખ્ય ભાગો વિશે જાણવું જરૂરી છે। એન્વેલપ આ કાપડનો મોટો ભાગ છે જેમાં ગરમ હવા ભરેલી હોય છે। તે સામાન્ય રીતે નાયલોન અથવા પોલિએસ્ટર જેવા મજબૂત અને ગરમી પ્રતિરોધક કાપડથી બનેલું હોય છે। બર્નર આ એન્વેલપની બરાબર નીચે હોય છે। તે પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને આગની જ્વાળાઓ પેદા કરે છે, જે બલૂન કે અંદરની હવાને ગરમ રાખે છે। બાસ્કેટ આ તે જગ્યા છે જ્યાં મુસાફરો અને ગેસના સિલિન્ડરો રાખવામાં આવે છે। તે મોટે ભાગે નેતરમાંથી બનાવવામાં આવે છે કારણ કે તે હલકું અને લવચીક હોય છે। ઉડવાની પ્રક્રિયા। જ્યારે પાઇલ્ટ બર્નર ચાલુ કરે છે, ત્યારે એન્વેલપની અંદરની હવા ગરમ થવા લાગે છે। જેમ જેમ હવા ગરમ થાય છે, તેમ તેમ તે હલકી બને છે અને બલૂન ફૂલવા લાગે છે। એક ચોક્કસ તાપમાન પર પહોંચ્યા પછી, બલૂન ઉપર ઉઠવાની શરૂઆત કરે છે। જો પાઇલ્ટને બલૂનને વધુ ઊંચે લઈ જવો હોય, તો તે બર્નર દ્વારા વધુ ગરમી આપે છે। જો બલૂનને નીચે ઉતારવો હોય, તો તે બર્નર બંધ કરી દે છે અથવા એન્વેલપની ઉપરના ભાગમાં આવેલો પેરાશૂટ વાલ્વ ખોલે છે જેથી ગરમ હવા બહાર નીકળી જાય અને ઠંડી હવા અંદર આવે। બલૂનનું સંચાલન, દિશા અને ગતિ। હોટ એર બલૂન પાસે કોઈ સ્ટીયરિંગ વ્હીલ હોતું નથી। તે પવનની દિશામાં જ ગતિ કરે છે। જો કે, પાઇલ્ટ ઊંચાઈમાં ફેરફાર કરીને દિશા બદલી શકે છે। વાતાવરણમાં અલગ અલગ ઊંચાઈએ પવનની દિશા અલગ અલગ હોઈ શકે છે। પાઇલ્ટ બર્નરનો ઉપયોગ કરીને બલૂનને તે ઊંચાઈ પર લઈ જાય છે જ્યાં પવન તેમને જોઈતી દિશામાં ફૂંકાતો હોય। વાતાવરણની અસર। હોટ એર બલૂન માટે સવારનો વહેલો સમય અથવા સાંજનો સમય સૌથી અનુકૂળ હોય છે। આ સમયે વાતાવરણમાં હવા શાંત હોય છે અને સૂર્યની ગરમીને કારણે હવામાં અચાનક બદલાવ થર્મલ્સ આવવાની શક્યતા ઓછી હોય છે। ઠંડા વાતાવરણમાં બલૂન વધુ સારી રીતે ઉડી શકે છે કારણ કે બહારની ઠંડી હવા અને અંદરની ગરમ હવા વચ્ચે તાપમાનનો તફાવત જેટલો વધારે હશે, તેટલું જ વધુ લિફ્ટ બળ, લિફ્ટ ફોર્સ પેદા થશે। ઉપસંહાર। ટૂંકમાં કહીએ તો, હોટ એર બલૂન એ વિજ્ઞાનના, ગરમ હવા હલકી હોય છે, તે સાદા તર્ક પર કામ કરે છે। તે કોઈ જટિલ એન્જિન વગર માત્ર હવાના તાપમાનમાં ફેરફાર કરીને હજારો ફૂટની ઊંચાઈએ મુસાફરી કરી શકે છે। તે માનવ સંસ્કૃતિની આકાશમાં ઉડવાની સૌથી જૂની અને અત્યંત રોમાંચક પદ્ધતિઓમાંથી એક છે। તમે હોટ એર બલૂન વિશેના આ વૈજ્ઞાનિક પાયા વિશે વધુ વિગતવાર જાણવા માંગો છો કે પછી તેના સુરક્ષા નિયમો વિશે ચર્ચા કરવા માંગો છો?